આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી. કથિત ફેક્ટરીનું લાયસન્સ એક્સપાયર થઈ ગયું હતું તો 90 દિવસ સુધી તમે શું કર્યું? ફક્ત તપાસ, તપાસ અને તપાસ. ન્યાય ફક્ત હવામાં છે, અદ્રશ્ય છે. આ આઈસીયુ ની અંદરના દ્રશ્યો કે જ્યાં આ રીતે વિધિ કરે છે, આ એશિયાની સૌથી મોટી હોસ્પિટલની જે સિક્યોરિટી છે એના ઉપર લાગી ગયું. શૂન્ય છે તમારી સિક્યોરિટી, શૂન્ય. તકો તો રોક લો, તમારામાં જે થાય કરી લો, પરંતુ અમે તો કાયદો હાથમાં લઈશું એવું વારંવાર આ લોકો પ્રસ્થાપિત કરી રહ્યા છે. એ આખી સિસ્ટમ લાચાર છે. આ મેડિકલ માફિયાઓ સામે આકરા સવાલ છે, પણ બધાના જવાબ લઈને આવજો. મીડિયા સમક્ષ આવો ત્યારે. શું આ કોઈ એવા આતંકવાદી છે જેમની સાથે એવું વર્તન થઈ રહ્યું છે? સામાજિક તત્વોની ટીંગાટોળી કરો ને. આ સામાજિક તત્વો છે, આ પોતાના હક માટે ઉતર્યા છે. તેમનો જે મહામૂલો પાક છે તે ધોવાઈ રહ્યો છે. ખેડૂતોની આશા છે કે સરકાર એક સારું સહાયનું પેકેજ જાહેર કરે. આ લોકો એટલા બહેરા છે કે જ્યાં સુધી એમના કાનમાં ચીસ ના પાડવામાં આવે ત્યાં સુધી એ સાંભળતા નથી. સવાલ એ છે કે આવા અધિકારીઓને મનમાં શું કઈ એવી રાહ ભરાયેલી છે કે આ લોકો કોઈનું સાંભળતા જ નથી. માસૂમો આવું કામ કરી રહ્યા છે. 10 રૂપિયા લે તું તારા હાથમાં કાપો માર. શીખ્યા ક્યાંથી? સ્માર્ટફોનથી શીખ્યા, ઇન્ટરનેટથી શીખ્યા. અને એ સ્માર્ટફોન કોણે આપ્યો? આપણે હાથમાં આપ્યો. તમારા વિસ્તારમાં સમસ્યા કેટલા સમયથી છે? કોણ નથી સાંભળતું? ઊંઘતા તંત્રને ઊંઘમાંથી જગાડીશું અને તમારી સમસ્યાનો ઉકેલ લાવીશું. જુઓ મુદ્દાની વાત દરરોજ રાત્રે 7:55 કલાકે માત્ર ગુજરાત ફર્સ્ટ પર.